લે કર ચલ ફટાફટ સહી કર, મારે છૂટું જોઈએ. શું કરી દીધું ત્યાં? ખાંડ વેરે ગઈ, એમાં શું છે? તને શરમ બી છે, તારામાં મગજ બી છે? તું કેવી રીતે આ રીતે ખાડ વેરી કાઢી? ચાલ ચાલ તું અવડે તું છૂટાછેડા આપ. ચાલ નીકળ મારા ઘરમાંથી, નીકળ. આટલી નાની વાતમાં તારા માટે નાની વાત છે. ચાલ નીકળ મારા ઘરમાંથી. ચાલ મોરસ વેરે ગઈ, એમાં તમે મોરસનો ભાવ તને ખબર છે કેટલો છે? ચાલ નીકળ, નીકળ. હું નહીં આવું. ચાલ હું તને છૂટાછેડા હાલ દઉં. તે બહુ મોટું ખોટું કામ કર્યું, તને ખબર નહીં કેટલો ભાવ છે. મારે નીકળ. નહીં જવું એમ નીકળ એમ કહ્યું ને, નીકળ, નીકળ. ખાંડ વેરે ગઈ, એમાં છૂટું કોણ આપે? તને ખબર નહીં ખાંડનો ભાવ કેટલો છે? તમને શું ઘેર રહ્યા ખબર હોય? મારે આજે ને આજે છૂટું જોઈએ. 2 મિનિટ ખાલી ફટાફટ સહી કર, મારે છૂટું જોઈએ. આજે ને આજે તું અહીં સહી કર દે. લે ચાલ કરાઈ ગાડી સહી. હવે નીકળ મારા ઘરમાંથી. ચાલ નીકળ. આ જન્મમાં તો પૈણી લાઈ દીધી એમ બનાવી તને. બીજા જન્મમાં માર ઘેર માખું લઈને આવતા નહીં તો મજા નહીં આવે. તમને શું લાગે કે છોકરાઓ કરી શકે, છોકરીઓ કામ ન કરી શકે એમ? જે કામ છોકરીઓ કરી શકે ને એ છોકરાઓ નથી કરી શકતા. છોકરીઓ બધું કરી શકે, છોકરાઓ ન કરતા હોય ને એ છોકરીઓ કરી શકે. એક કામ કર, હું કહું ને એટલું ખાલી કરી બતાવું. શું કરે એને બતાવ. અરે સાંભળે છે, હા આજે આપણે બહાર હોટલમાં જમવા જઈશું. કે મારા હાથનું ખાવાનું નહીં ભાવતું તમને? અરે ભાવે તો છે, પણ આજે મને છે ને વાસણ ઘસવાનો મૂડ નહીં બતા. હે તમને કહું તમ કારે પાગલખાને ગયા છો? લે ગયો દો ને, હું તને ક્યાંથી લાવ્યો? તમે મારી સાથે લગ્ન કેમ કરે? જિંદગીની પથારી ફેરવવા. એટલે શું હું તમારી જિંદગીની પથારી ફેરવું છું? ફેરવું છું નહીં, ફેરવી નાખી છે. તમે મારા ફેમિલી વાળાને શું સમજો છો? ભંગારના વેપારીઓ. બંગાળના વેપારી એટલે તમે કહેવા શું માંગો છો? એ તો સમજવા વાળા સમજી ગયા. લગ્ન પછી મારી જોડે ફરવાનું કેટલું ગમે છે? ના, ભાઈબંધો જેવી તો મજા નહીં જ આવતી. તમે તો એમ કહો છો કે હવે ભાઈબંધો જોડે ફરવાની મજા નહીં આવતી. તારાથી ફાટા છે ને એટલે. અત્યારે તો તમે આટલું બધું બોલી ગયા છો, પણ પોડકાસ્ટ પત્યા પછી તમે શું કરશો? કઈ નહીં, દરરોજના જેમ તારા પગ પકડીને માફી માંગી લે. પેલા હું બહુ હોશિયાર હતો, પછી મને પરણાયો, અત્યારે હાથી હોશિયારી નીકળી જાય. માણસ ગમે તેટલો માલદાર હોય પણ હાહરીમાં તો બૈરાના નામથી જ ઓળખે. આ આપણી ગુડ્ડીનો ઘરવાળો. તું જોઈ લે, તું જોઈ લે. મારા આખું વર્ષ મંદિરે ન જતા એવા લોકો શ્રાવણ મહિનામાં મંદિરે જશે. હોળીઓના બધું જોવે છે. गजब बेइज्जती है हमारे यहाँ सही होता है. मैं तारी हूँ. હું તમને શું કહું ખબર? લે, ઓલી આપણી જમીન નથી? ઈ તો મારા નામે કબજો નહીં? લે, ઓલી તો હુંય ખાતેદાર થઈ જા મોટલે. અરે તારા નામે મારે જમીન કરવા છે. અમારા બાપ દીકરાને રેલવે કરતા નો હારીસિંગ વેસમાં લાવી. अभी मजा आएगा ना भिड़ो. मूंगी केम बैठी हो? जीप चार्जिंग में मूकी लागे है. 100% ચાર્જિંગ થઈ ગઈ છે. શેહા ભરવાની તેવડ? નાની હમણાં કાઈ કેવા જા. અય સાંભળો ની? હું બોલે? મને 500 રૂપિયા આપો ને મારા ભાઈ હાટુ સાંજે રાખડી લેવા જાવું. હાલે તાર ભાઈ હાટુ રાખડી અને ટિકિટ ભાડું આવવા જવાનું અને વધે ઈ આમાં વધે નહીં, મારા ભાઈ હાટુ જમીન લઈ લઈ હું. જો તો લે, હું લાગુ ને એકદમ કાશ્મીરી જેવી. કાશ્મીરી તો નહીં, પણ એ કે ઉપાડતી હોય ને એવી જરૂર લાગે તું.
હા આ લ્યો તો આ કેવો છે સરસ છે એમ નથી કેતી તો એમ કહું છું કે આ ગરમ લાગે છે કે ઠંડો લાગે છે ઠંડો છે આને ખાંડણીમાં ખાંડી નાખે માણા તો કોઈ માથે ગરમ થયો અને ખોદાને વગોવી નાખ્યો છે બચારાને. તો વરસાદ બહુ છે. અરે ના, હા ચા બનાય તો. લે, આયા તો મગજમાં મારી ચાલતો લાગે છે. હેલો શાળા સાહેબ, હા, બોલો જીજાજી. આ વખતે તારી બેન ની જગ્યાએ ને હું તમને રાખડી બાંધવાનો છું. કેમ? કેમ કે ને તાર બેન કરતા હે ને મને વધારે રક્ષાની જરૂર છે. અરે બાપ